પછી હું બહારે જ 1.5 વર્ષથી આવતો હતો. પછી મને એવો વિચાર થયો કે હે માતાજી, મેં આ લોકો જોડેથી જે પૈસા લીધા છે એ હું આલવા તૈયાર છું, અને મેં મારા ઘરના કામ માટે નહીં વાપર્યા. આ તારી નવરાત્રિ હતી, એ નવરાત્રિમાં ગામમાં લાઇટમાં માતાજીના કામ લાગે એટલા માટે મેં વાપર્યા છે. પણ પછી એવું થયું કે મેં આ એ રીતના માનતા લીધી કે માતાજી, જો મારા આજે ને આજે જો જેવી મારી આબરૂ એવી તારી આબરૂ, જો મને કોર્ટમાં લઈ જશે અને આવી સજા થશે તો જ્યારે હું છૂટીને આવીશ ત્યારે હું આત્મહત્યા કરી લઈશ. હું ગામમાં મારું મોઢું નહીં બતાવીશ, કારણ કે મેં ખોટું કર્યું નહીં. એટલે પછી મેં માતાજીની માનતા લીધી કે હે ખુખાર મેલડી, હું કે મારું અન્ન નહીં ખાઉં, ચોખાની જે કોઈ આઈટમ હશે એ નહીં ખાઉં, અને હું ચાલતા બહારે જઈશ. 1 કિલો પેડા અને નારિયેળ ચૂંદડી અને અગરબત્તી એટલું લઈને આવીશ. પછી જ્યારે 4 થાય છે